ભીખુભા મારનો. ભીખુભા, અમને એ જણાવો કે તમે અહીંયા આગળ તમારી માનતા છે, આ કેટલામી માનતા છે, કેટલી તમે માનતા અત્યાર સુધી કરી છે? હા, આદિવાસીનો લગભગ 10 થી 15 માનતા કરવી છે. અને બધી પૂરી થઈ ગઈ? હા, પૂરી થઈ ગઈ. એવી માનતાઓ જે પૂરી થવાની સંભાવના ના એવી પૂરી થઈ ગઈ બધી? હા, જે આપણે ધારી આપણે કંઈક દુઃખ હોય કે ગમે તે એટલે માનતા થઈ જાય. આપણે બાળક ન હોય ને દીકરો, તો એમ આપણે એમ કહીએ ને કે ભાઈ આ દીકરાનો જલમ અમારે માનતા કરી વરવડીમાં, એટલે દીકરાનો જલમ થાય. 1 કિલો ઘીની માનતા તમે કરી ને તો ડબલ લાઈન લઈ આવવાની, તો 2 ચડાવવાની, 2 કિલો કરો તો 4, એ રીતે. હા, માનતા ડબલ કરવાની. હા, ડબલ માનતા કરવાની. કામ સફળ થઈ જ જાય, 101% થઈ જાય. વરોડી માતા, ચટુકલી માતા અને ચરોડી માતા. વરોડી માતા એક કુડીની અંદર ખીર રાંધી અને રા નવગણની સેના એક કુડીની અંદર માણસને 9 લાખ માણસ જમાડ્યો. 9 લાખ? 9 લાખ એક નાની કુડીમાં. નાની કુડીમાં. તેમ વચમાં બેઠા એ માતાજીનું નામ છે જટુકલી માતા. બાજુમાં 1 કિલોમીટર છેટો વડ છે, પોતે વડે ચડી અને ડારનો જ્યારે ઝંઝેડો મારે છે તો જે પાંદ કર્યા એ 9 લાખ તાળી એટલે થાળી બની જાય. આની કોર બેઠા એનું નામ ચરોડી માતા છે. હવ માણસો જમી લે છે એટલે હવને પાણીનું એટલે હવને ચરું કરાવે, એનું નામ ચરુડી પડ્યું. વરુડી, જટુકલી અને ચરુડીમાં. ચરુડીમાંની બાજુમાં ત્રિશુલ. કોઈ આવેલા કે કોઈ ખોડેલા નહીં. 12 મહિને જમીનમાંથી નવું એક પ્રગટ થાય છે. હા, 12 મહિને નવું એક પ્રગટ થાય છે. અત્યારે હાલની અંદર, અત્યારે હાલમાં ત્યારે પોતે નવઘણ અહીંથી નીકળો એટલે પરબારા માં ઊભા થઈ અને ઘોડાની લગામ પકડી અને એટલું બોલ્યા કે બેટા અહીંયા એક ચારણના ને છે, થોડીક છાય શરાબ લેતો જા. અને બાજુમાં પોતે જ્યારે કદરૂપ, પોતે જેલમાં, વરોડી માતા જેલમાં, ત્યારે પોતે કદરૂપા હતા. લોખંડના 2 દાંત હતા અને એના બાપુજીને માતા ઇંગ્લેન્ડની માનતા એક બાકી હતી. જો ભાઈ ભાણા આડા તમે હાથ રાખો, જેને જમવું હોય એ તમારા મનની અંદર ચેતવી લ્યો. હાવ જેને જોતો હતો એને બધાએ મનની અંદર ચેતવી લીધું. એમાં એક ભાઈને એમ મનને થયું કે આ બાઈ આવડી કુડી લઈ અને પીરવવા નીકળી, શું આમાં પાણા દે? જ્યાં જુએ ત્યાં એના પાણામાં 2 પાણા હતા. ત્યાં માએ આમ સીધો હાથ કરી અને ખલવલિયા કરીને દાંત કાઢીને કીધું કે બેટા નવઘણ, તું આ સીધે રસ્તે જવા દે, સીધે રસ્તે જવા દે ને દરિયાનો કાંઠો આવે ત્યાં તારા ઘોડાને ઊભા રાખજે. ઊભા રાખીને હું કાળી ચકલી બનીશ. ચકલી બની અને તારે ભાલે બેહું અને જ્યારે 3 ટવકા મારું ત્યારે તું સમુદ્રની અંદર ઘોડા નાખજે. મોયલા પૈકી છબછબિયા ઉડશે અને પાછળના પગમાં પરવારી ધૂળ ઉડશે. ત્યારે માનજે કે આ વરુડી મારું રક્ષણ કરવા આવી. જે અમૃત સુમરો રહ્યો એની માથે મારી ચૂંદડી છે. જો એ ચૂંદડી ઉતરશે તો અમીર સુમરાનું મોત, નકર મોત નહીં. હા, કે હું એક સ્ત્રી ઉપર ઘા નથી કરતો. ત્યાં અમીર સુમરો બોલ્યો કે શું તું મને સ્ત્રી લેખાશ? કે હા, તને સ્ત્રી લેખું. કારણ કે જે આ ચૂંદડી છે ને, તારી ચૂંદડી બાંધેલી સ્ત્રીની ચૂંદડી, તારી આ સ્ત્રીની ચૂંદડી છે. હું સ્ત્રી ઉપર ઘા નથી કરતો. ત્યાં અમીર સુમરાનું પોતાનું મોત પોકારતું હતું. ત્યાં એને એમ થયું કે તું મને બાઈ લેખ જ કે? હા, બાઈ લેખ જ કે. ત્યાં એના મનને જરાક અભિમાન થયો ને કે તું હાલે. આ ચૂંદડી લઈને ઘા કરીને ફેંકી દીધી એટલે તરત માએ કીધું કે સૈનિકો લઈ અને નવઘણ માથે ઓઢાડી દો. એ જ્યાં નવઘણ માથે ઓઢાડી ત્યાં અમીર સુમરાને નવઘણે માર્યો. આટલા ઉંમરમાં સેવા આપે છે. બધી સેવા જો આ બધું માતાનું નિવેદ પહેલું થશે. બરાબર. તો કેમ છો મારા વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર, એક નવા એપિસોડની અંદર. હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી. તમે જાણો છો કે આપણે કાઠિયાવાડની યાત્રા કરી રહ્યા છીએ અને કાઠિયાવાડની અંદર તમને હું એવા મંદિરના દર્શન કરાવવા માગું છું કે જ્યાં કદાચ તમે ગયા હો યા ન પણ ગયા હો. આજે હું તમને દર્શન કરાવવાનો છું માં આઈ વરુડીના.
માં જે વરુડી છે એ સાક્ષાત વિરાજમાન છે એવું ગામ છે ગડુશિયા ગામ. આ ગડુશિયા ગામ કાલાવાડથી તમે આવો છો તો માત્ર આશરે 13 કિલોમીટરના અંતરે આવેલું છે, અને તમે જામનગરથી આવો છો તો જે આ ધામ છે એ આશરે 36 કિલોમીટરના અંતરે આવેલું છે. મિત્રો, કહેવાય છે કે જે માં છે એ આ કળિયુગની અંદર પણ પરચા આપે છે, લોકોની માનતાઓ પૂરી કરે છે, અને માં છે એ હાજરા હજુર ત્યાં વિરાજમાન છે. ઘણા બધા લોકો અહીંયા આગળ માનતાઓ માને છે અને માં બધાની માનતાઓ પૂરી કરે છે. કોઈના ઘરે દીકરો ન હોય એ લોકો જે માનતા માને છે બધાને દીકરા પણ આપે છે, અને એનું પ્રમાણ આપણે વિડીયોમાં જોવાનું છે. આ વિડીયોમાં હું તમને જે ત્યાંનું મંદિરનો જે ઇતિહાસ છે એ સંપૂર્ણ બતાવવાનો પ્રયત્ન કરીશ. ત્યાંના જે મહંત શ્રી છે આપણને સરસ મજાનો ઇતિહાસ કહે છે. ત્યાં લોકો જે માનતાઓ લઈને આવે છે એમની પણ આપણે મુલાકાત કરીશું, એમની પણ આપણે વાત સાંભળીશું. અને ત્યાં આગળ સરસ મજાનું એક સંઘ ચલોડા ગામથી આવ્યું હતું, તે સંઘના જે પદયાત્રીઓ છે એમની પણ આપણે મુલાકાત કરીશું. આ વિડીયો છે એ તમને ગમે તો વિડીયોને લાઇક જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અને કમેન્ટમાં દરેક જણાએ લખવાનું છે વરુડી માત કી જય, જેથી માં વરુડી છે તમારા બધાની મનોકામના પૂરી કરે. કારણ કે માં છે ને એ વર્તમાનમાં હાલમાં પણ ત્યાં સાક્ષાત વિરાજમાન છે. એવું કહેવાય છે કે આરતીનો સમય થાય છે ત્યારે જે મંદિરનું શિખર છે ત્યાં આગળ એક ચકલી આવીને બેસે છે, કાળી ચકલી બેસે છે. આ વાત જ્યારે મેં સાંભળી ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો. અને એક બીજી એવી વાત છે કે જે મંદિરનું જે ગર્ભગૃહ છે ત્યાં અસંખ્ય ત્રિશુલો જોવા મળે છે. હવે એ ત્રિશુલ છે એ કહેવાય છે દર વર્ષે એ જમીનમાંથી મંદિરના ગર્ભગૃહમાંથી પ્રગટ થાય છે. અને એવું પણ કહેવાય છે કે ત્રિશુલ છે એ કોઈ દિવસ સરખા નથી હોતા, અલગ અલગ ત્રિશુલ હોય છે. તો ચાલો આપણે આવી જગ્યા પર પહોંચી ગયા છે. આ જગ્યા પર દર્શન કરીને મને જે દિવ્યતા અને ધન્યતાનો લાભ થયો છે એ હું તમને બધા જે મારા વિડીયો નિહાળી રહ્યા છો, મારા દર્શક મિત્રો છે, એ બધાને કહું છું તમને પણ લાભ મળે. વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને જે દર્શનનો લાભ છે, માનો દર્શનનો લાભ છે, તમારા સગાવાલા, તમારા જેટલા પણ રિશ્તેદાર છે, મિત્રો છે, સગાવાલા બધાને પાસે પહોંચી જાય. તો મિત્રો, વિડીયોને શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવા ને આવા વિડીયો તમારા માટે બનાવતો રહું એના માટે મને કમેન્ટ કરીને જણાવજો. અને કમેન્ટમાં બધા વરુડી માત કી જય અવશ્ય લખજો. આ વિડીયોને પૂરો નિહાળો અને રાહ જુઓ મારા આવતા વિડીયોની. આ મંદિરનું નામ છે વરુડી માતાનું મંદિર છે, જે પ્રખ્યાત છે, જે આપણે રણુજાથી અમે આવ્યા છે. રણુજાથી માત્ર 4 જ કિલોમીટરના અંતર આવેલું છે. મારે જ્યારે આ મંદિરનો ઇતિહાસ મારે જ્યારે જાણવો હોય અને તમને બધાને બતાવવો હોય તો હું અહીંયા આગળ બેઠા છે. આપશ્રીનું સ્વાગત છે અમારી ચેનલની અંદર. તો સૌથી પહેલાં આપ અમારા દર્શક મિત્રો તમારું નામ જણાવો. મારું નામ હરગોવિંદદાસ છે. પોતે અમે અગ્રાવત થઈ. વરુડી માતાના મંત પોતે હું છું. અચ્છા, બરોબર. હવે વરુડી માતાનું કારણ કે પોતે જ્યારે આ ત્રણ બહેનું છે, વરુડી માતા, ચટુકલી માતા અને ચરોડી માતા, જે રીતે કામ કર્યું છે એ રીતે નામ પડ્યું છે. વરુડી માતાએ એક કુડીની અંદર ખીર રાંધી અને રા નવગણની સેના એક કુડીની અંદર માણાને 9 લાખ માણા જમાડ્યું. 9 લાખ એક નાની કુડીમાં. નાની કુડીમાં તેમ વચમાં બેઠા એ માતાજીનું નામ છે જટુકલી માતા. બાજુમાં 1 કિલોમીટર છેટો વડ છે. પોતે વડે ચડી અને ડારનો જ્યારે ઝંઝેડો મારે છે તો જે પાંદ કર્યા એ 9 લાખ તારી એટલે થારી બની જાય. આની કોર બેઠા એનું નામ ચરોડી માતા છે. હવ માણસો જમી લે છે એટલે હવને પાણીનું એટલે હવને ચરું કરાવે એનું નામ ચરુડી પડ્યું. વરુડી, જટુકલી અને ચરુડીમાં. ચરુડીમાંની બાજુમાં ત્રિશુલ, કોઈ આવેલા કે કોઈ ખોડેલા નહીં. 12 મહિને જમીનમાંથી નવું એક પ્રગટ થાય છે.
જમીનમાંથી પ્રગટ હા 12 મહિને નવું એક પ્રગટ થાય છે આજે વર્તમાનમાં અત્યારે હાલની અંદર હા હા અત્યારે હાલમાં અને બાજુમાં પોતે જ્યારે કદરૂપ પોતે જેલમાં હા વરોડી માતા જેલમાં ત્યારે પોતે કદરૂપા હતા હા લોખંડના 2 દાંત હતા હા અને એના બાપુજીને માતા ઇંગ્લેન્ડની માનતા એક બાકી હતી હા. તે પોતે માનતા ચડાવવા ગયા હવે માનતા ચડાવી ગયા અને વાહેથી બાનો જન્મ થયો હા પણ જન્મ થયો હા તો પોતે જરીક કદરૂપા હતા હા લોખંડના 2 દાંત હતા હા એટલે એની માતાને એમ થયું હા કે કોઈ આવી કદરૂપી બાળકી હા. કારણ કે અમે ચારણ ગીનાથી હા અને ખોયડું મારું મોટું હા અને હું પટેલ હા અને આવી બાળકીનો જન્મ હા ત્યારે પોતે એનો નેહ હતો હા નેહની બાજુમાં જઈ હા અને માને દાટી દીધા ઓ હવે જ્યારે દાટ્યા હા ત્યારે જ્યારે એના પિતાશ્રીમાં માનતા ચડાવવા ગયા હા કારણ કે એની પાસે 51 નારિયેલ હતા હા હવે નારિયેલ લઈ અને સવારે પોતે નાહી ધોઈ હા અને જ્યાં નારિયેલ હાથમાં લે હા અને જરીક અધર કરે હા. ત્યાં ઓટોમેટિક 2 ભાગ થઈ જાય વધારે ગયા 51 નારિયેલના 2 ભાગ થઈ ગયા હા ત્યાં ચારણને એમ થયું કે આ હું હા આ શું કહે હા પણ એ સમજ્યા નહીં કારણ કે માયા એને પરચો આપ્યો બરાબર કે મેં તારી ઘીરે દેવીનો જન્મ લીધો હા પણ પોતે સમજ્યા નહીં બરાબર કે આ પરચો એને દીધો હા 2 પરચો દીધો પોતે સાંજે સૂતા હતા હા સૂતા હતા ત્યારે એને સપને જઈને કીધું હા. કે મારી માએ મને દાટી દીધી છે હા અને તું ઘરે આવી હા 22 દાડા એટલે 22 દી હા ન થવા જાય હા 23મી દી તારો નહીં બરાબર 23મી દી મારે ને તારે ભેરું નહીં થાય બરાબર 22 દાડાની અંદર તું ઘરે પહોંચી જા બરાબર ત્યાં એને કીધું કે મારી એ સાચું હા જન્મ લીધો હા અને દાટી દીધા હા. પણ મને પરચો ત્યારે પોતે સાંજે વારું પાણી કરી હા અને રૂમની અંદર સૂતા હા સૂતા એટલે વળી એને સપને ગયા હા તોય પોતે આમ પડખા અવરા હવરા ફેરવે છે હા તો એને ખાટલો બારે લઈ લીધો રૂમની અંદરથી ખાટલો બહાર લઈ હા અને 10 ફૂટ ખાટલો ઊંચો કર્યો હા ઊંચો કર્યો તો સવારે જ્યાં ઉઠીને જુએ તો ખાટલો ઊંચો હા ત્યાં એને કીધું કે આ હું હા ત્યાં એને કીધું માં પાછી સપને જઈને કીધું કે મેં તારી ઘીરે દેવીનો જન્મ લીધો છે હા. અને મારી માતાએ મને ભોમાં દાટી દીધી હા પણ મારી ખાટલો તો હેઠો ઉતારો હા પછી ખાટલો એને હેઠો ઉતાર્યો હા અને અહીંયાથી પોતે ભાગ્યા ભાગ્યા કારણ કે અત્યારે છે ને આપણે હવે આ વાહન થઈ ગયા છે. હા હા અને તેડી વાહન નહોતા બરાબર તેડી આ પગ રસ્તો હતો હા હા કોઈ મહિને દીએ પૂગે ને કોઈ 2 મહિને પૂગે હા. તેડી પગ રસ્તો હતો હા પોતે અહીંયાથી ભાગ્યો હા 22 દાડા કીધા હતા 22. તેમાં 1 દિવસ ઓછો રહ્યો હા. અને ઘરે આવીને પૂછ્યું હા કે કોઈ બાળકનો જન્મ ત્યારે પોતે એના હા ઘરવાળાનું નામ છે દેવલબાઈ હા તો એને પૂછ્યું કે દેવલબાઈ હા કોઈ બાળકીનો જન્મ હા ત્યાં પોતે જરીક ખોટું બોલ્યા હા ખોટું બોલ્યા એટલે એને કીધું કે આ મરેલી કે ત્યાં ચારણ એટલું બોલ્યો કે દેવલબાઈ હા કોઈ દિવસ તમે ખોટું નથી બોલ્યા હા. અને આ હું હા મારી બાળકીને તમે દાટી શક્યા એ પહેલાં વાત કરો બરાબર ત્યાં પોતે તમને કેમ ખબર પડી કે મને ખબર પડી હા 2 લોઢાના દાંત હતા તો કે હા ત્યાં એને કીધું કે જે આપણો આ નેહ છે ને નેહને પછવાડે દાટી છે હા ત્યાં પોતે ચારણ જઈ અને જ્યાં દાટ્યા હતા હા. ત્યાં માને પોતે ખોદવા લાગી ગયો હા જ્યાં ખોદ્યા હા જ્યાં કદરૂપું સ્વરૂપ હતું હા એ 12 સ્વરૂપ રહી ગયું હા અંગોઠો મોંમાં રહી ગયો છે હા હા અને વરડી માતાને બહાર કાઢ્યા હા બહાર કાઢી અને નાના મોટા થયા જ્યાં 10-11 વર્ષની ઉંમર થઈ હા ત્યારે સિંધમાં દુકાળ પડ્યો હા જ્યારે દુષ્કાળ પડ્યો એટલે એના માલ ઢોર હા બિચારા મંડી ગયા મરવા હા તઈ એને કીધું કે હવે આ પાણી નથી હા અને આ હું હમ તઈ એને કીધું કે હવે આપણે આ માલને લભાડવા તો જોશે હા અહીંયાથી પોતે ઉપડ્યા બરાબર ઉપડ્યા એટલે પોતે જે અમારા ધોળીસિયા બાજુમાં ધોળીસિયા ગામ છે હા ત્યાં એક નંદી આડી આવે છે હા. હવે નંદીનું નામ ફૂલજર નંદી હા 2 કાંઠે નંદી આવેલી જાય હા 2 કાંઠે જ્યાં નંદી જોઈ અને એને કીધું કે બાપુજી હમ વરોડી માતા પોતે બોલે છે કે બાપુજી હવે આ ભૂમિકા આપણી દેખાય હા પણ આપણે આ ગામથી આથમણા હાલી હા ત્યારે આ ગામ બાજુમાં રહી ગયું અને આની કોર આથમણા આવેલા આ જગ્યા પર આવ્યા આ જગ્યા ઉપર
જગ્યા ઉપર આવીને પરવારો જે આપણું આ મંદિર છે ને મંદિરની બાજુમાં જઈ અને માતાજી મોઢા ઘરે આલી અને કીધું કે બાપુજી હવે આ ભૂમિકા આપણી દેખાય, લીલી સવાર જેવી છે અને આપણી દેખાય. તે એને કીધું કે આ ભૂમિકા આપણી દેખાય છે. ત્યારે પોતે મોઢા ઘરે આલી અને એક લીટો કર્યો. લીટો કરી અને કીધું એના બાપુજીને કે હવે આપણે અહીંયા કળશનું સ્થાપન કરો. બરાબર. ત્યારે ચારણે પોતે કળશનું સ્થાપન કર્યું. સ્થાપન કરી કે બાજુમાં ધોળીસિયા ગામ છે, કોઈ આપણે માલ સામાન લેવા જવો હોય તો અહીંયા બાજુમાંથી લઈ આવી. બરાબર. તેમ છતાં માતાજીની 11-12 વર્ષની ઉંમર થઈ. અહીંયા 7 બહેનો રમતી હતી. વરુડી, ચરુડી, જટુકલી, ખોડિયાલ, પીઠળ અને કામજ 7 બહેનો રમતી હતી. હવે રમતી હતી અને જ્યારે રાનવગની બેન જહાલ એને હમીર સુમરેમાં રોકેલી હતી. ત્યારે પોતે નવગણ અહીંથી નીકળો. અહીંથી નીકળો એટલે પરબારા માં ઊભા થઈ અને ઘોડાની લગામ પકડી. લગામ પકડી અને એટલું બોલ્યા કે બેટા અહીંયા એક ચારણના ને છે, થોડીક છાય શરાબ લેતો જા. તે નવગણ એટલું બોલ્યો કે પણ મારી હું આજ કીએ કામે જાઉં છું, હું કીએ કામે જાઉં. તે એને કીધું કે બેટા મને ખબર છે બેન તું જાહલની વારે જાશ, પણ બેટા અહીંયા છાય શરાબ લેતો જા. પણ મારા ભેરા 9 ટૂંગા લશ્કર છે એટલે કે ભલે ને રહ્યું તું ઉતર બેટા. ત્યારે નવગણે હાકલ મારી કે હાવ સૈનિકો હેઠા ઉતરો. હાવ સૈનિકો હેઠા ઉતરી પોતે 3 પાણા માંડ્યા. 3 પાણા માંડી અને નાની કુડી મૂકી. કુડી મૂકી એટલે દૂધ અને ચોખા વળ્યા. જ્યાં કમ્પ્લીટ થઈ ગયું ત્યાં મા પોતે બોલ્યા કે નવગણ હવે તારા સૈનિકોને કહી દે બેહી જાય. એટલે સીધી હાકલ મારી કે હાલો હાવ બેહી જાઓ. મા પોતે ભેરિયો ઓઢી અને કુડી હાથમાં લઈ અને પીરવવા નીકળ્યા. ત્યાં એને એટલું કીધું કે જો ભાઈ ભાણા આડા તમે હાથ રાખો, જેને જમવું હોય એ તમારા મનની અંદર ચેતવી લ્યો. હાવ જેને જોતું હતું એને બધાએ મનની અંદર ચેતવી લીધું. એમાં એક ભાઈને એમ મનને થયું કે આ બાઈ આવડી કુડી લઈ અને પીરવવા નીકળી, શું આમાં પાણા દે? જ્યાં જુએ ત્યાં એના ભાણામાં 2 પાણા હતા. તે નવગણને કીધું કે આમ જુઓ. તે માએ નવગણને કીધું કે મારી છોરું કછોરું થાય, માવતર કછોરું ન થાય. જુઓ આના ભાણામાં. તો કે હું શું કરું? એને માગ્યું એવું મળ્યું. બરાબર. એને જોતું હતું એ મળ્યું, મળી ગયું. પણ હવે ચેતવી લે. ત્યારે પોતે ચેતવીને આનંદથી જઈમાં જમે અને પોતે નવગણ પગે લાગ્યો. પગે લાગી અને એટલું બોલ્યો કે માં સમય ટૂંકો છે, રસ્તો લાંબો છે અને બેનને કોઈ કાળે પુગાહે નહીં. ત્યાં માએ કરીને આમ સીધો હાથ કર્યો. ત્યાં નવગણ એટલું બોલ્યો કે મારી ત્યાં તો એક સમુદર આડું આવે છે. સમુદર. અહીંયા તો એક સમુદર આડો આવે અને સમુદરને ટપી ના કઈ જાય કે. ત્યાં માએ આમ સીધો હાથ કરી અને ખલવલિયા કરીને દાંત કાઢીને કીધું કે બેટા નવગણ તું આ સીધે રસ્તે જવા દે. સીધે રસ્તે જવા દે ને દરિયાનો કાંઠો આવે ત્યાં તારા ઘોડાને ઊભા રાખજે. ઊભા રાખીને હું કાળી ચકલી બની. ચકલી બની અને તારે ભાલે બેહું અને જ્યારે 3 ટવકા મારું ત્યારે તું સમુદરની અંદર ઘોડા નાખજે. મોયલા પૈકી છબછબિયા ઉડશે અને પાછળના પગમાં પરવારી ધૂળ ઉડશે. ત્યારે માનજે કે આ વરુડી મારું રક્ષણ કરવા આવી. બરાબર. વરુડી મારું રક્ષણ કરવા આવી. ત્યાંથી પોતે પગે લાગી અને હાલતો થઈ ગયો. હાલતો થઈ ગયો તો આ દરિયો આડો આવી ગયો. ઘોડાને ઊભા રાખી દીધા. ઊભા રાખીને જુએ માણસો બધા વિચાર કરે કે આ ખોયડા ખોયડા જેવા લોટ ઉડે છે અને આની અંદર જાવું કઈ રીતે? માં પોતે 5-10 મિનિટ જેવું થયું તો માં પોતે ઉડતા ઉડતા આવી અને પરબારા ભાલે બેસી ગયા. ભાલે બેસી ગયા. નવગણે જોયું કે હા માં આવી ગયા. ત્યારે પોતે હાકલ નાખી કે હાલો સૈનિકો. જ્યાં ઘોડો જમણો પગ માલિકો બોરે ત્યાં છબછબિયા ઉડવા માંડ્યા અને પાછળને પગે પરબારી ધૂળ ઉડવા માંડી. સિંધની અંદર 12 ગૌનો રસ્તો બનાવી દીધો. ત્યાંથી સિંધમાં ગયા. સિંધમાં હજી 2 દેવ હતા. એક સિંધમાં પઠા પીર હતા અને એક સિંધમાં સિકોતેર હતા.
હવે એ જ્યાં સીમાડામાં કરે તો પઠાપીરની ચોકી હતી. કોઈ પણ ને સીમાડામાં ન આવવા દે. જ્યાં સીમાડામાં ગયા ત્યાં પઠાપીર ઊભા થયા, પણ પઠાપીરના સાથમાં ભમરા અને ઓલી મધમાખી આ બે વસ્તુ હતી. જેને છોડે એને જ્યાં અડે ત્યાં હવાસર માછનો લોચો બાઈને કાઢી નાખે. એવી મધમાખી અને ભમરા હતા. ત્યાં નવઘણે વિચાર કર્યો કે આ હું હજી બેન પાસે ગયો નથી, સીમાડો આવ્યો અને આ હું. ત્યાં પોતે વિચાર કર્યો, ત્યાં માને બોલાવ્યા કે મારી આ હું. ત્યાં મા પોતે આવીને ઉભા રહ્યા કે નવઘણ તને ખબર છે આ સીમાડાની અંદર ચોકી છે, પણ ચોકી કેની છે? તો કે એક પઠાપીરની ચોકી. પઠાપીરની ચોકી છે, પણ તું નિરાશ રાખ, હું હમણાં એને અહીં બોલાવું છું. તે પોતે એટલું કહે છે, મન વચન અને કર્મ. અને મારા ભાઈ પઠાપીર, તે પઠાપીરે અવાજ આપ્યો કે બોલ બેન વરુડી. ત્યાં નવઘણે કીધું, ભાઈ માતાજીએ કીધું કે તમે કોણ? પઠાપીર, પોલિયો પીર. અને આવા માણસનું રક્ષણ તમે કરો? બેન દીકરી લૂંટ ફાટ દીકરીઓ ઉપર અજીત નાખે અને આવા માણસનું તમે રક્ષણ કરો? ત્યાં એના મનની અંદર થયું કે પણ હું શું કરું? મને 3 વર્ષે મીઠાની ગાંજી એટલે મીઠાનો કહુંબો પાય કે કેટલા વર્ષે? કે 3 વર્ષે. તો કે હવે એને હું મૂકી દઉં. ત્યાં એને કીધું કે જાઓ, તમને 12 મહિને 9 ગણ હવા મણનો કહું લાભથી તમને કરે પાય મળી દો કરશે. ત્યાંથી એને મેલી દીધો. જ્યાં મેલી દીધો અને જ્યાં સીમાડામાં ગયા ત્યાં હજી એક દેવ હતી, નમતી હાંજ હતી અને એકબીજાની ચડાઈ ચાલુ થઈ. હવે ચડાઈ ચાલુ થઈ ત્યાં નવઘણની ચડાઈ થોડીક મંડી હારવા માંડી. એટલે તરત ભાઈ હાંજ પડી ગઈ. હાંજ પડી એટલે શંખ વાગ્યો. હવે શંખ વાગ્યો ને એટલે કે હાલો લડાઈ અત્યારે બંધ, સવારે ચાલુ કરશું. ત્યારે હવાર પડ્યું એટલે તરત લડાઈ થઈ. ભાઈ માને બોલાવ્યા નવઘણે કે મારી ઈ તો ઠીક, તો હવે આનું શું કરવું? કે મારી સેના હારવા માંડી છે. કે બેટા તારી સેના ન હારે, તારે ભાલે બેઠી છે ને વરુડી, તો તારી સેના ન હાલે. પણ તને ખબર છે કે અહીંયા એક દેવી છે? દેવી છે? તો કે હા એક દેવી છે કે, પણ દેવી કેવી છે કે કોઈ જેવી તેવી નથી. તો પણ હવે એને શું કરું? મારી ત્યાં પઠાપીરને મનાવી લીધા, તો આને તું નહીં મનાય. પણ બેટા સાંભળ, તું સાંભળ બેટા, હું અહીંયા બોલાવું છું, તું પગમાં પડી જાજે અને વાત કરજે. ભલે મારી. ત્યાં પોતે માને સિકોતરને બોલાવીને પરબારા માં આવીને ઉભા રહ્યા કે બોલ બેન શું છે? અને તારો ભક્ત એ મારો ભક્ત. ત્યાં નવઘણ પગમાં પડી ગયો. પગમાં કરી અને એટલું બોલ્યો કે મારી તારી સહાયતા જોઈશે, તારું રક્ષણ જોઈશે. કારણ કે એક અબળાને બચાવવા માટે તારું રક્ષણ જોઈશે. ત્યાં એને કીધું કે જા, તું મારો ભક્ત, ભાઈ વરુડીનો ભક્ત એ મારો ભક્ત. પણ નવઘણ કે તારે એક કામ કરવું પડશે. ત્યાં નવઘણ વિચારમાં પડી ગયો કે વળી શું કામ કરવું પડશે? કારણ કે અમીર સુમરો જે સિકોતર માતા હતા એની પૂજા સેવા બહુ કરતો હતો. અને સિકોતરની જે ઓઢણી હતી એ અમીર સુમરાને ઓઢેલી હતી. અને અમીર સુમરો કોઈ કાળે મરે એમ નહોતો. પણ તારે એક કામ કરવું પડશે બેટા. ત્યાં નવઘણ વિચારમાં પડી ગયો કે વળી શું મારી કયો? તા વાં બોલ્યા વરુડી કે બેટા તને ખબર નથી, તું અબડા માથે ઘા નથી કરતો. તું અબડા માથે ઘા નથી કરતો એ તને ખબર નથી? ત્યાં પોતે એટલું બોલ્યો નવઘણ કે હા મારી સમજી ગયો. હવે સમજી ગયો મારી કે સમજી ગયો ને કે હા જો બેટા, જે અમીર સુમરો રહ્યો એની માથે મારી ચૂંદડી છે. જો એ ચૂંદડી ઉતરશે તો અમીર સુમરાનું મોત, નકર મોત નહીં. પણ મારે કઈ રીતે ઉતારી?
તો એ તરત માએ એને કીધું કે તું તો સમજ તઈ એને કીધું કે હા તું એક અબડા માથે ઘા નથી કરતો, ખબર છે ને? એટલે પોતે સમજી ગયો. આની કોઠી નવઘણની વાયલી હાલ્યો, આની કોઠી અમીર સુમરાની બે વાયર હાલી આવે એટલે નવઘણ પાછો હટી ગયો. પાછો હટી ગયો એટલે તરત અમીર સુમરો બોલ્યો કે કા નવઘણ, તું તો એક છત્રીનો બચ્ચો છો અને પાછો હટી ગયો અને પીઠ બતાવી. એ નવઘણે એટલું બોલ્યો કે આ નવઘણે પીઠ નથી બતાવી, હું પાછો હટ્યો. કે ના મારાથી બી ગયો એમ કે ને કે ના બીનો નથી. પણ તને ખબર છે અમીર કે મારે 4 નિયમ છે, મારે 4 નિયમ છે. તે નવઘણ ભાઈ અમીર સુમરો બોલ્યો કે તે અમીર કઈ વાત, તારા 4 નિયમની વાત કર. તો કે જો કરું તો કે હા, કે એક કાયર વાહો વારે એને માટે હું ઘા નથી કરતો. બીજું કે એક ગાય એને માટે ઘા નથી કરતો. તો અમીર સુમરો એટલું બોલ્યો કે નવઘણ જેટલા તારા નિયમ છે ને એટલા મારી પાસે કાંઈ નથી, અને તું બી ગયો છો અને તું હારી ગયો છો. એથી એમ કહી દે ને કે હું હારી ગયો છું, કે ના હાર્યો નથી, તારાથી બીનો નથી, પણ મારા નિયમ. તો કે ત્રીજી વાત કર તારા નિયમની. મારા નિયમની વાત કરું તો કે હા કર, કે એક કારણ કે સાધુ બામણ એને માટે ઘા નથી કરતો. બરોબર, તારી વાત સાચી, સાધુ બામણ માટે ઘા નથી. તો તું બી ગયો છે એમ જ કે નહીં કે ભાઈ કે બીનો નથી. તો કે તારી ચોથી વાત કર કે કરું તો કે હા, કે હું એક સ્ત્રી ઉપર ઘા નથી કરતો. તો અમીર સુમરો બોલ્યો કે શું તું મને સ્ત્રી લેખસ? કે હા તને સ્ત્રી લેખું, કારણ કે જે આ ચૂંદડી છે ને તારી ચૂંદડી બાંધેલી સ્ત્રીની ચૂંદડી, તારી આ સ્ત્રીની ચૂંદડી છે, હું સ્ત્રી ઉપર ઘા નથી કરતો. તઈ અમીર સુમરાનું પોતાનું મોત પોકારતું હતું. તઈ એને એમ થયું કે તું મને બાય લેખત કે હા બાય લેખત કે. તઈ એના મનને જરાક અભિમાન થયો ને કે તું હાલે આ ચૂંદડી લઈને ઘા કરીને ફેંકી દીધી. ફેંકી દીધી એટલે તરત માએ કીધું કે સૈનિકો લઈ અને નવઘણ માથે ઓઢાડી દો. એ જ્યાં નવઘણ માથે ઓઢાડી ત્યાં અમીર સુમરાને નવઘણે માર્યો. મારી અને પાછા વળ્યા. હવે પાછા વળ્યા એટલે તા પઠાપીર બોલ્યા કે બેન આજથી તું જીભની માને મારી બેન, અને હું તારા ભેરો આવું અને તારાથી 1 કિલો દૂર બેસ અને તારા રખોપા કરીશ. અત્યારે આ જગ્યાથી 1 કિલો દૂર છે અને અહીંયા જ હમા જ બેઠા છે. પણ જો જેટલું તને માનશે એટલું મને માનશે, એનું હવાયું હું કામ કરીશ કે પઠાપીર કે. તે પોતે અહીંયા આવ્યા એટલે તરત એ નવઘણે કીધું કે માં અહીંયા નહીં, જુનાગઢ હાલો. તો કે હવે હું જુનાગઢ નહીં આવું, પણ જા તને વચન આપું છું કે ત્યારે તું મને સમરણ કરીશ, હાજર છો, અને જા તારા હમી દસ્તી રાખીને બેસ. આમ ખૂન માથે મોઢું જોયું. હું હવે જુનાગઢે નહીં આવું, ક્યાંય નહીં આવું, અને જા તારા હમી દસ્તી રાખી અને બેસ. નવઘણ પાછો હાલતો થયો. હાલતો એટલે કે નવઘણ ઊભો રહી. જેમાં બે બાબલા બેઠા છે ને એમ તઈને માતાજી ઉભા રહ્યા. ઉભા રહ્યા કે નવઘણ હવે હાડાહાડ કરજુગ આવી ગયો છે, અને કરજુગમાં હું છતી થઈ ગઈ. હવે છતી થઈ ગઈ ને એટલે મારે રહેવાય નહીં, એટલે પોતે પરબાર આમ કરીને આમને ભોમાં અમાઈ ગયા. આજે અત્યારે ખાંભી રહ્યું ને આ મંદિર પહેલામાં પહેલું અને મોટામાં મોટું આ મંદિર. આ મંદિર હા પતે આમને પરબારે 3 ખાંભી રહી ગઈ, આમને જો હમાઈ ગયા. ત્યાંથી નવઘણ ગયો જુનાગઢ. જુનાગઢ ગયો અને આ 12 મહિને એક ત્રિશુલ અત્યારે આજે હાલની અંદર ત્યાં મોટાગઢ. હા અહીંયા જો આ 3 માતાજી આમ બેઠા છે ને આ બાજુ આવો મોટા કરે એનો જોઈ લેજો, લઈ લેજો ફરતો. બોલો રોડી માત કી બાપા. ચા પાણી દો, બેહો, ચા પાણી પીતા જાઓ. રાવ નવઘણ કેટલા વર્ષ થયા? કેટલા વર્ષ થયા રાવ નવઘણ? રાવ નવઘણ થી 550 વર્ષ. રાવ નવઘણ 550 વર્ષ પહેલા તો ગઈઢા કીએ છે. હા ગઈઢા મતલબ ખબર ન કહેવત પ્રમાણે ખાલી 501 વર્ષ થયા છે. આખી સરસ વાત કરી. જામનગર વહ્યું હા એટલા વર્ષ થયા. જામનગર વર્ષ એટલા વર્ષ થયા. આ જામનગર વહ્યું એટલે એ હવે યાદ કરવાની કે જામનગર ને કેટલા વર્ષ થયા. આ જામનગર વહ્યું એટલા વર્ષ થયા. બરાબર. સરસ સરસ સરસ. આ તો ટૂંકા જ લીધા છે. હમણાં તબિયત નથી રહેતી ને એટલે ખાલી ટૂંકા જ લીધા છે. સરસ મજાની જાણકારી બાપુએ આપી. બાપા
કોઈને ખબર છે કે 80 વર્ષ આની કૃપાથી. હા, માતાજી કૃપા છે. તો દર્શક મિત્રો, આપણે બાપુએ આપણને સરસ મજાની જાણકારી આપી અને આપણે સરસ મજાના જે દર્શન કરવા આવી ગયા છે અને કદાચ માનો હુકમ છે એ જ આપણને અહીંયા આગળ બોલાવી લાવ્યા છે. ઘરેથી નક્કી નથી કર્યું અમે અહીં આવવાના છીએ અમે, અને માનો હુકમથી અમે અહીંયા આગળ આવી ગયા છીએ. અમે દર્શન કર્યા અને તમે વિડીયોના માધ્યમથી દર્શન કર્યા. તમને આ દર્શન કેવા લાગ્યા એ કમેન્ટમાં લખીને જણાવજો અને કમેન્ટમાં બધા લખજો. વરુડી માની જય. તમે પણ અહીંયા આગળ આવજો, દર્શન કરજો અને માના આશીર્વાદ લેજો. જય માતાજી. બાપા લઈ લે, એમ શું થયું? આટલા ઉંમરમાં સેવા આપે છે ચાની જો. બધી સેવા જો આ બધું અમારે વાંચજો. હા, બધું જો આ ચોખ્ખું બધું એના. શું નામ દાદા તમારું? દેવાભાઈ. શમશીભાઈ. જો દાદાએ અમને સરસ મજાની ચા પીવડાવી અને દાદાની આટલી ઉંમર હોવા છતાં અમને બધાની સરસ બધાની સેવા કરે છે. આ મંદિરનું પ્રાંગણ છે, પરિસરનું, એ રોજ સફાઈ કરે છે. દાદા તમારું શું નામ? તમારું? દેવુભાઈ. અને અત્યારે જો તમે જોઈ રહ્યા છો શું છે? શું છે? ચૂરમાના ઢોસા છે. હા, એ પકવી અને પછી એને લાડુ વારવાના. બરાબર. ચાર ઘઉંના લોટના બનાવે. ઘઉંના લોટના બનાવી અને આ છાણા ઉપર શેકવામાં આવી રહ્યા છાણા ઉપર ચેકવામાં આવે. પછી એમાં ઘી, ગોળ, પછી બનાવવાના લાડવા. લાડવા. અચ્છા, કાસાની થાળીમાં બનાવવામાં આવે. આમાં બનાવવાના. એટલે આ શું ને આ વરાળથી પાકે, હા, મીઠાઈ વાળા થાય બહુ. વરાળથી પાકે. હા, અને પછી આ પકવવાના. લાડવા બનાવવાના. પછી હા, પછી આમ થાળ ધરીને માતાજીને ધરવા જવાનું. બરાબર. જોઈએ આપણે આજે છે દેખાઈ રહ્યા છે
સરસ બનાવી રહ્યા છે અને તમે બધા અહીંયા આગળ હા ચલો અંદર આપણે જઈએ. આ જો બની રહ્યું છે બધું અને ચા બનાવો છો જો ઓહો ચા બની સરસ પ્રસાદી બની ગઈ છે. દર્શક મિત્રો વરુડી માતાના મંદિરનું જે પ્રાંગણ છે તમે જોઈ રહ્યા છો. વરુડી માતાનું મંદિર ત્યાં આગળ છે અને ત્યાંથી જસ્ટ આ જગ્યા પર પ્રાંગણમાં અમે કાકા મળી ગયા છે. કાકા તમે અહીંયા આગળ શું કરવા આવ્યા છો? જો અમે અહીંયા માનતા કરવા આવ્યા છીએ. હા. આ માતાજી જે છે ને હા. એની આપણે ગમે એ ધારીને કામ એ માતાજી કરી દે છે. બરાબર. એટલે કોઈ દુઃખનું ગમે એ જાતની માનતા છે, કોઈ દીકરાનું છે, આ છે તે છે, કોઈ ગમે એ માનતા કરે આ માતાજી આપણે પૂરું કરી દે છે. બરાબર. બરાબર. પછી અહીંયા શું કરવાનું? જો આ ઘઉં, હા ગોળ, હા ઘી હા અને એનું લઈ અને આ ઢોસા બનાવી હા અને પછી એનું ઘી ને ઊનું કરીને ભેરવી હા. અને પછી લાડુ બનાવી. હા લાડુ બનાવી પછી માતાજીને થાળ ધરી. હા બરાબર. જે કાંઈ શાક કે ખીચડી જે કાંઈ કર્યું બરાબર. હા. પછી માતાજીને થાળ ધરી. થાળ ધરી અને પછી બધાને પ્રસાદ લઈ લેવાનો. બરાબર. તમે કયા ગામથી આવ્યા છો? હું આણંદ પર થયા છે. આણંદ પર કઈ બાજુ આવ્યું? આવ્યું આ નિકાવ બાજુ આ રોડમાં. રાજકોટની બાજુમાં. હા આ રાજકોટથી આમ આવતા કાલા વરસાદ છેલ્લું ગામ. અમારું ગામ કાલ જામનગર જિલ્લાનું છેલ્લું ગામ. છેલ્લું ગામ. બરાબર. ઓન કોઈ સાપરા આવ્યું ને એ રાજકોટમાં આવી ગયું. બરાબર. હવે આમાં શું છે હા કે આનો નિયમ એવો છે હા કે આ પ્રસાદ રહ્યો ને હવે તો ઠીક છે જે થાય ને કાનો માતાજીનો પ્રસાદ આઈને જમી જવાનો. પછી એ જે ગામમાં માનતા હોય ને એ ગામમાં પાછો પ્રસાદ નહીં લઈ જવાનો, અહીં ગમે ને જમાડ દેવાનો. બરાબર. આવી અહીં જ વાત. રાખવાનું. હા અને તમારું ધારું કામ કરી દે હવે માતાજી. મને એ જણાવજો કે તમારું શું નામ બાપુ? ભીખુભા મારનો. ભીખુભા અમને એ જણાવો કે તમે અહીંયા આગળ તમારી માનતા છે આ કેટલામી માનતા છે? કેટલી તમે માનતા અત્યાર સુધી કરી છે? હા આદિવાસીમાં લગભગ 10 થી 15 માનતા કરવી છે. અને બધી પૂરી થઈ ગઈ? હા પૂરી થઈ ગઈ. એવી માનતાઓ જે પૂરી થવાની સંભાવના ના એવી પૂરી થઈ ગઈ બધી? હા હા જે આપણે ધારી આપણે કંઈક દુઃખ હોય કે ગમે તે એટલે માનતા થઈ જાય. આપણે બાળક ન હોય ને દીકરો તો એમ આપણે એમ કહીને કે ભાઈ આ દીકરાનો જલમ અમારે માનતા કરી વરવડીમાં એટલે દીકરાનો જલમ થાય. માતાજી હા તમે ઢોસો ક્યાં બતાવો છો? ચલો બતાવીએ પછી. ચલો અમે છે ઈ. શેમાં બનાવ્યો છે તમે? અમે જો આ થાળી મળે હું તમને બતાવું છું. હા 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 સમજો આગળ હા હા કાસાની થાળી. આમાં ભરવાનું. હા જો આમ આમ કરવાનું. હા હા અને આ ઢોસો ઢોસો ત્યાં લઈ જાઓ, ત્યાં લઈ જાય શેકે જો જોઈએ ત્યાં લઈ જાય. ચલો લઈ જાય જોઈ લઈએ આપણે. આ ઢોસો અહીંયા આગળ જો આ રીતે શેકવામાં આવી રહ્યા છે. અને આમાં શું છે? આમાં એમાં ખીચડી ખીચડી બની રહી છે અત્યારે. બરાબર છે. સરસ 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 સરસ. ચા બની ગઈ છે. આ શું છે એક કિલોની માનતા કરો તો ડબલ કરી છે. અચ્છા અચ્છા હા તમે જેવડી માનતા કરો ને 1 કિલો ઘીની માનતા તમે કરી ને તો ડબલ આઈ લઈ આવવાની, તો 2 ચડાવવાની. 2 કિલો કરો તો 4 એ રીતે. હા માનતા ડબલ કરવાની. હા ડબલ માનતા કરવાની. તમારું કામ સપોર્ટ થઈ જ જાય. 101% થઈ જાય. ચલો હવે અહીંયા આવી જાવ ચા પીવા. હા હા દર્શક મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો જે સંઘ છે એ આપણા પાડોશના ગામમાંથી જ આવ્યું છે, એટલે કે ચલોડા ગામ છે ત્યાંથી આવ્યું છે. અને અમને અમારા ગામના પાડોશના લીંબાસીના પણ ઘણા બધા મળી ગયા છે. બેન તમારો આ સંઘ છે એ જણાવશો કે તમારો સંઘ કેટલા દિવસથી નીકળ્યો છે અહીંયા આગળ? મારો આજે 10મો દિવસ છે હા અને વરુડી માતાના દર્શન ખાસ થાય, રામાપીરના દર્શન થાય એટલે અમે ધ્રોલના બદલે આ રોડ ઉપર આવીએ છીએ. છેલ્લા 12-13 વર્ષથી અમારો સંઘ આવે છે અહીં માતાના ધામમાં. માતાની આજે નિવેદમાં લાપસી, દાળ ભાત શાક બધું થશે. શિવરાત્રી છે પણ છતાંય માતાનું નિવેદ પહેલું થશે. બરાબર. અને લગભગ આજે 10મો દિવસ છે અમારો. બરાબર. અમે 15મા દિવસે 15મા દિવસે દ્વારકા પહોંચવાના. બરાબર. તમારા સંઘમાં કેટલા જણા આવ્યા છે? અત્યારે 130 ની સંખ્યા છે. એમાં 90 જણ ચાલે છે. બાકી 2 સાધન ટ્રેક્ટરો
બધા થઈને અમારે 130ની 130ની સંખ્યા છે. 90 જણા પગપાળા સંઘ ચાલે છે. પદયાત્રા. પદયાત્રી તમે જોઈ રહ્યા છો. બેન, છે તમારું નામ જણાવશો? મારું નામ હર્ષાબેન લાલભાઈ ત્રિવેદી ચલોડા. ચલોડા ધોળકાને જોડાયું છે. હા. જે સંઘમાં તમે જોઈ રહ્યા છો, હું તમને કહી રહ્યો છું કે સંઘમાં ઘણા બધા પદયાત્રીઓ છે. એમાંથી એક ભાઈ છે એ લીંબાસી. કયું ગામ તમારું? લીંબાસીના કોણ કોણ છે? હાથ ઊંચો કરો જોઈએ. ઓહો, લીંબાસીના તો બહુ જણા છે જો. બધા નાવા ધોવા અને હા, કયું ગામ? ચલોડાના પાછળ હજુ આવે છે. બરાબર છે. લીંબાજીના ઘણા બધા આવી ગયા છે, ઘણા બધા પાછા આવે છે, ચાલે છે હજુ. અને જે સેવા છે ચાલુ થઈ ગઈ છે કે તમે જોઈ શકો છો, ઘણા બધા આવી ગયા છે. તો આ છે જે વરુડી માતાનું મંદિર છે, ત્યાં આગળ આવ્યો છું અને ત્યાં મને સંઘના દર્શન થઈ ગયા છે. સંઘના લોકોની મુલાકાત થઈ ગઈ છે. હજુ વિડીયોમાં આપણે આગળ બન્યા રહો તમે બધા. ખૂબ સુંદર. પાર્વતી પતિ દેવહાર. ખૂબ સુંદર, ખૂબ મજા આવી, ખૂબ સારું લાગ્યું. જય રણછોડ. તો દર્શક મિત્રો, અમે છેલ્લે પઠાપીરના જે જગ્યા છે, જે મંદિરથી થોડેક અંતરે આવેલું છે, ત્યાં ગયા, દર્શનનો લાભ લીધો. અને આ હતો આજનો વિડીયો. તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી, શેર કરીને કમેન્ટ કરજો. હવે આપણે મળીએ છીએ નવા વિડીયો સાથે, નવી યાત્રા સાથે. હવે આપણો કાઠિયાવાડની યાત્રાનો પાર્ટ 4 આવવાનો છે. તો પ્લીઝ વેઇટ એન્ડ વોચ. સ્ટે ટ્યુન મોન્ટુ યોગી યુટ્યુબ ચેનલ.